આ શાળામાંથી જઈ રહ્યું છે એવી મારી વાલી બેન અફરોજ મિરાણી. તો આ શાળા પરિવારને આચાર્યશ્રી એટાટ આચાર્યશ્રી ભાવેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી પોતાનો પ્રતિભાવ અફરોજબેન વિશે આપશે. મંચ પર બિરાજમાન એવા અલ્પેશભાઈએ કહ્યું એ પ્રમાણે બેન ગણો, મમ્મી ગણો, મમ્મીના બેન ગણો કે જે ગણો એવા મારા અફરોજબેન. એમની સાથે હર હંમેશ ડગલે ને પગલે હાજર રહેતા એવા રમજાનભાઈ. આ શાળામાં બાળકો માટે અને શિક્ષકો માટેની શાળા માટે કંઈ ને કંઈક દરેક વખતે મદદરૂપ થનાર એવા આપણા હાલાણી સાહેબ પણ આપણી વચ્ચે છે. તે આપણા એસએમસી અધ્યક્ષ અંકિતાબેન, અફરોજબેનના બેનપણી કહી શકાય એવા બેન પણ આપણી સમક્ષ હાજર છે. એસએમસી અન્ય સભ્યો, અન્ય શાળામાંથી પધારેલ આચાર્ય, શિક્ષક મિત્રો તથા વાલીઓ. સાહેબ બેનને જ્યારે અમારે સન્માનપત્ર આપવાનું હતું તેની સંપૂર્ણ જવાબદારી મારી હતી. એટલે હું કોઈને હોદ્દાની રૂએ કોઈકને સન્માનપત્રની જવાબદારી સોંપી શકતો, પણ મને એવું લાગ્યું કે ના, સન્માનપત્ર પર લખેલા દરેક વાક્યો બેનની ઘરની દિવાલ પર હંમેશા રહેવાના. એટલે મને એવું લાગ્યું કે આ વસ્તુ મારા હાથે થાય એ જ યોગ્ય છે. એ જ વિચારે હું લખવા બેઠો, બેનનું નામ લખ્યું અને સન્માનપત્ર લખતા સાથે વિદાય શબ્દ આવ્યો તો એ વખતે મને એવું લાગ્યું કે વિદાય મારે નથી ઉચ્ચારણ કરવું, એના માટે આપણે શબ્દ આપ્યો ભાવ દર્શન અને કૌંસમાં લખ્યું વિદાય. ભાવ દર્શન એટલા માટે, નામ મારું ભાવેશ છે, પણ બહેનનો સ્વભાવ જે કહીએ ને સાહેબ, એ ખરેખર માં જેવો જ છે. મારા અહીં આગળ આયા લગભગ 1 વર્ષ અને 10 દિવસ થયા. મેં શિક્ષક તરીકે કામ પણ કર્યું, વિદ્યાસહાયક તરીકે પણ કામ કર્યું અને આચાર્ય તરીકે પણ 10-12 વર્ષ કામ કર્યું. મારા 10 વર્ષના આચાર્ય તરીકેના, શિક્ષક તરીકેના અનુભવમાંથી એક નિચોડ એવો આવ્યો કે શિક્ષણમાં ભલે ટેકનિકલ યુગ હોય, ડિજિટલ યુગ હોય, પણ આવા શિક્ષક ના હોય તો સાહેબ એ બાળક ક્યારે કંઈ શીખી જ ના શકે. એમ ક્યારે કોઈ શીખી જ ના શકે. અત્યારે તમે જુઓ, દરેક ક્લાસમાં ડિજિટલ સ્ક્રીન આવી ગઈ છે, લેપટોપ આવી ગયા છે, કોમ્પ્યુટર લેબ પણ છે, મોટા મોટા ડિસ્પ્લે છે. તમે ત્યાં આગળ કન્ટેન્ટ ચાલુ કરી બાળકોને ભણાવી શકો, પણ જે શિક્ષકનો અવાજ, જે લાગણી, એ ટેકનોલોજી ક્યારેય ના આપી શકે. એ ટેકનોલોજી ક્યારેય ના આપી શકે. કદાચ તમે કોઈ વિડીયો જોતા હો ટીવીમાં તો કદાચ અંદર તમને શીખવી શકે, જ્ઞાન આપે, તમને લાગણી એ વસ્તુ ક્યારેય ના આપે. આર્થિક પરિસ્થિતિ સુલઝતા એવા બાળકો પણ આ શાળામાં આવે. કયા બાળક જોડે યુનિફોર્મ નથી અને કયા બાળકનું શર્ટનું બટન તૂટી ગયું છે એ કદાચ મને નહીં ખબર હોય, પણ બેનને ખબર હશે. કયો બાળક કેમ મોડો આવે છે, હું હોદ્દાને રૂએ કદાચ હું એને શિક્ષા કરું, પણ કેમ મોડો આવે છે અને એના ઘરની પરિસ્થિતિ શું છે, એના મા બાપ કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે, એ તમામ માહિતી હોય એ મારી જોડે નહીં હોય, પણ બેન જોડે છે. આ એક વાસ્તવિકતાની તમને જાણ કરું છું. ગરમી છે, પણ 2 મિનિટ સાંભળી લેજો, વધારે સમય નહીં આપું. હું એવું માનું છું ને દર વખતે જાહેર પ્રસંગમાં હું કહું છું કે જીવનમાં એક વાક્ય મેં હર હંમેશ કોતરેલું છે અને 58 વર્ષ સુધી રિટાયર થઈશું ત્યાં સુધી આ વસ્તુ રાખીશ કે બેન, જે જગ્યાએ તમારી હાજરીથી, જે જગ્યાએ
તમારી હાજરીથી જો કોઈ જ ફરક ના પડતો હોય તો જગ્યા તમારે છોડી દેવાની. ફરી કહું છું સુફિયાબેન, ફરી કહું છું, જે જગ્યાએ તમારી હાજરીથી જો કોઈ જ ફરક ના પડતો હોય એ જગ્યા તમારે છોડી દેવાની. એનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે તમે જે જગ્યા હોય, એ ઘર હોય, શાળા હોય, સમાજ હોય કે તમારો પરિવાર હોય, એમાંથી જો કોઈ પરિવર્તન ના આવતું હોય તો તમારે ના રહેવા બરાબર છો. તમારે ના હોવું બરાબર છે. ત્યાં બેનનું અસ્તિત્વ, બેનને જે અહીંયા આગળ આ શાળામાં 2.5 વર્ષ આપ્યા, એમની અગાઉ પણ 1992 થી લઈને 26 સુધી એમની જે શિક્ષણ સેવા રહી, હું અત્યારે કહી દઈશ તો સન્માન પત્રનો અન્યાય થશે. હું અત્યારે કહી દઈશ તો સન્માન પત્રનો અન્યાય થશે. એટલે સમયને માન આપી બેન તમે અત્યારે જાઓ છો એ વાતનું ખરેખર દુઃખ છે. કદાચ હું તમારા કરતા હું દીકરો હોઈશ તમારો, કદાચ હું હોદ્દાની રૂએ કદાચ તમે 2 ટકોર કરી હોય, પણ પોતાના દીકરા સમજીને માફ કરજો. વધારે નહીં કહેતો બેન, પણ એક શાળાનો સ્તંભ હલી ગયો એવું કહું તો ચાલે. એક શાળાનો સ્તંભ હલી ગયો એવું મને લાગે. કેમ કે અઠવાડિયા પહેલા પરીક્ષા પૂરી થઈ, સાહેબ પૈસા બધા જો હોય જે આપી જાણે ને એ ખરું. પૈસા બધા જો હોય જે આપી જાણે એ ખરું. પરીક્ષા પૂરી થાય ને તો સાહેબ બેનના મોંમાંથી અચાનક સાહેબ આજે બધા છોકરાને પગ ખવડાવી દો, સાહેબ આજે બધા છોકરાને આપી દો, સાહેબ બધા છોકરાઓને આજે આઈસ્ક્રીમ આપી દો. છોકરાઓ માટે એટલી દિલગીરી સાહેબ બતાવી છે. મેં મારી આટલી લાઈફમાં 38-40 વર્ષના મેં કોઈ શિક્ષકના આટલી દિલગીરી બેન મેં નથી જોઈ. અને સાચું છે એમ. વધારે કંઈ નથી કેવું, બીજા સાહેબનો મોકો આપીએ. પણ બેન, શાળા માટે તમે ક્યારેય વિદાય નથી લઈ રહેતા. તમે હર હંમેશ આ શાળામાં આવજો. શાળાના દરવાજા હર હંમેશ માટે ખુલ્લા છે. તમારું આગળનું જીવન દીર્ઘાયુ રહે. તમે તમારા પરિવાર સાથે શાંતિથી સુખમય જીવન જીવો એ શુભેચ્છાઓ બના દિયા.